છે ઈશ્વર ક્યાં મરો, ઈશ્વર તમને પાસે નો જડે, જડતાય છે. આટલી કલા છે આ કોને તમે મેં કરી છે? તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ, માલપા લોહી લાલ લજ બને. એની ફેક્ટરી કેવી છે માલપા? ઈશ્વરે જે માથે બાપુ આપણી માથે કૃપા કરી છે ને, એવી તો બાપુ હવે એની શું આપણે વાત કરી ભલામણ. તમે કોકને કહેજો આ એક આંખ કાઢી દે 5 લાખ રૂપિયા આપો, ધોકો ઉપાડે કે નહીં? તમે જઈ દુકાને લાવ્યા હતા 5 લાખ ઉભા કરી લો ને એક આંખે, તોય વર્તાય છે. તોય કહે છે કે ઈશ્વરે મને કાંઈ ન આપ્યું, કાંઈ ન આવ્યું. મરો, શું જોવે છે આટલી સંપત્તિ? તોય કેવી રચના છે ઈશ્વરની. તમે જો આ જે કઈ ભજન સત્સંગ, જે કઈ ભજન કે જે કઈ હોય, આ બધું એમના શું મારી પર ટેપ ગોઠવું છે, કેસેટો ચડાવેલી છે, હાલી આવે છે એમના. તમે બોલતા હોય, હું એવું નથી કહેતો, પણ આ બધું આ છે શું? કોણ અંદરથી બોલાવે છે? કોણ? દેહની જ વાત છે બાપુ. અંદર ઉતરી જાવ, બહાર ગોતવું જ નહીં પડે. અને આ જેટલું બહાર દેખાય છે ને એ બધું ખોટું છે. અંદર છે ને આ બહાર જેટલું છે ને, જે બહાર છે ને એ બધું અંદર છે પાછું. નદી ને નાળા ને ઝાડ ને પાન ને વનસ્પતિ ને સૂર્ય ને ચંદ્ર ને તારા ના બધું જેટલું દેખાય ને બધું અંદર છે. તમને મને દેખાય એ ખોટું છે, નથી દેખાતું એ સત્ય છે. એ સદગુરુ ની બાપુ શાન હોય, એવા સદગુરુ હોય એ તમને દેખાડીએ કે બાકી જે ભગવાન વાતો કરે કાંઈ મેળ ન પડે. ઈશ્વરે તમારી મારી બાપુ માલિકો દિવાલ પૂરી અને જોત જલાવી અને મોકલ્યા છે. દિવાલ ખૂટે પછી રામ બોલો ભાઈ રામ, કોઈ દિવાલ નહીં પૂરે. આ ઈ દિવાલ અહીંયા આપણી ત્યાં ફેક્ટરીમાં બનતું જ નથી, એટલે એ દિવાલ અહીં નહીં મળે. નકર તો ઘણા લાગવગ કરે, એ પતે એવું જ નથી. દિવાલ ખૂટે એટલે જીવું. બીજી વાત એ કહું કે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, મારે કોઈનો. એમાંથી એક તત્વ એવું નીકળી જાય ને બાપુ 2 દીમાં દુર્ગંધ મારી જાય, તો આપણે જોવું ન જોઈએ કે આ મારી પાસે કોણ અત્યારે ઉઠકીને સાફસૂફ રાખે છે? ન જોવું જોઈએ. તો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો એનું કારણ શું? અને દુર્ગંધ મારી જાય એનું કારણ શું? ગોતો તો ખરા. તો કે જીવ વિયો જો, પણ જીવ હોય કેવો? ઈ તો તમે કોકે ભાડ્યો હોય તો ઈ તો કો કેવો હોય? આ પેટી જેવો હોય, તબલા જેવો હોય, હાર્મોનિયમ જેવો હોય, કાળો હોય, ધોળો હોય, ભેંસ જેવો હોય, કૂતરા જેવો હોય, કેવો હોય? આ તો બધું ડીંગો ડીંગ હાલે છે બાપુ. તત્વની વાત છે. મહાપુરુષો કે 5 તત્વનો દેહ, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ, 5 તત્વનો દેહ છે. કેવી રીતે ખબર પડે 5 તત્વ છે? શમશાન એક જ હોય, 18 વણમાં બરે ને બધા અહીંયા જ જાય. કોઈ દી રખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો? આ બધું ક્યાં જાય? આ શિયાળો છે બાપુ, 2-5 દી એક જગ્યાએ તમે આમ સગડી કરીને તાપો ને તો 2-4 દી 5 દી એક બકડીયું રાખ થાય. તો અહીંયા તો ખટારા નો ભરાવા જોઈએ. તત્વની બાપુ તત્વની સમજણ હોવી જોઈએ. અને તત્વની જો સમજણ પડી જાય ને, જિંદગીમાં કઈ કરવું ન પડે. કોઈ પણ માણસને મરવું હોય, આપઘાત કરવી હોય ને, પાણીમાં પડે અને થૂબકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ ઉપર નો રહે, તળિયે જ જાય. અને એમાંથી બાપુ એક તત્વ નીકળી જાય પછી પાણી ન રાખે, ઉપર આવતો રહે. 3.5 મણની કાયા એવડી હોય તો ઉપર કેમ આવતો રહેતો? વજન ક્યાં ગયું? અરે બાપુ વિચારવા માંડો ને, રાતે નીંદર ન આવે, આંખમાં આહુડા આવે. સાચી વસ્તુ તમને હૃદયને અડે ને તેથી બાપુ આંખમાં આહુડા આવે, ઊંઘ ન આવે. કહેવાનો મારો અર્થ એ છે કે સદગુરુની જો શાન મળી જાય, સદગુરુ મહારાજ જો તમને કે અને ઈ કે ઈ માર્ગે તમારી હાલવાની તૈયારી હોય તો પતે. બાકી બાપુ અત્યારે મારે ટેમ નથી તો તમે ગાડી સૂકી ગયા સમજી લેજો, એમ નો મેળ પડે. કારણ કે એ તો એક વસ્તુ છોડો તો જ એક વસ્તુ તમે અપનાવી શકો. બધું તમારે જોતું હોય તેમ નો મેળ. અત્યારે શું છે, બધા માણા ભક્તિ ખરીદવા નીકળ્યા છે પૈસાથી, એટલે મેળ ન પડતો. બાપુ અમારું ભજન તમે કરી નાખજો, એટલે આ શું બકાલું છે? તમે 5 લાખ રૂપિયા દો તો તમારું ભજન ઈ કરી શકે? અને ઈ કરે એમાં તમને મળે? હું ખાઉં તમે ધરાવ? આવું કરવા નીકળ્યા બોલો. અને પાછા એમ કે બાપુ મારે 10 વર્ષ કઈ ભાડ્યું જ નહીં. લ્યો શું કેવું? તને ખાતા નથી આવડતું, ભાળવાનો ચા થશે? તું ખાઈ જાય કેમ નથી? કારણ કે આ તો બાપુ હંસ હોય એ મોતીનો સારો સરે, બધાનું કામ નથી રામ. અને જો બધાનું કામ હોતો તો સંતો બોલ્યા છે કે આવો સમય આવશે, એ સંતો બોલ્યા એ ખોટું પડે. એટલે આ કપાતર તો આ હોય.
બાકી છે ને સંતો ને ભક્તો ને દાતારો ને સુરવીર જતીન સતીન છે ને આ બધા જન્મે બને નહીં. જો બધા બનતા આ કલાકારે તે બાપુ બને નહીં, જન્મથી હોય. નકર બધા કલાકાર નો હોય અત્યારે એમ 2 લાખ રૂપિયા લે બોલો. લો કલાકાર બનાવી દીધો અને મહિનામાં ભલે 2 જ પ્રોગ્રામ આવે તો ન બધા કમાવા માંડી જાય. બને નહીં. એ જન્મથી જ હોય. સંત હોય ને એ જન્મથી જ હોય. એનો સમય આવે એટલે બહાર આવે. કલાકાર જન્મથી જ હોય, સમય આવે એટલે બહાર આવે. ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, ના બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, જન્મથી જ હોય. હારા હોય જન્મથી હોય, ખરાબ હોય જન્મથી ન હોય. એ તમે ઓળખવા મોડું કર્યું એટલે તમને એમ લાગે કે પેલા હારો હતો. હારો હતો જ નહીં. હારો હોય બગડે. હંસ હોય કોઈ દી બગલો થાય? હંસ ને બગલા બે બાપુ સરોવરના કિનારે હતા ને. હંસ બગલા કહે છે હંસ ને એ કે માછલા ખાવાનું ચાલુ કરી દો. આગળ કે કળિયુગ આવે છે, વરસાદ નહીં થાય, સરોવર નહીં ભરાય, મોતી નહીં જડે. એ કે અમારથી ન ખવાય. એ કે પણ ખાવ ને પછી નહીં ભાવે, ભૂખ્યા મરી જાય છે. એ કે જે થવું એ થાય, પણ કે શું કામ નથી ખાવું? તેથી બાપુ સંતોએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે ગમે એવો સમય આવશે, કપરો સમય આવશે, વરસાદ નહીં થાય, પાણી નહીં ભરે, મોતી નહીં મળે, તેથી અમે કોક એવા સંતોની વાણી છે ને કોક કલાકારના મોઢેથી શબ્દો પડતા હશે ને મોતી જેવા, એ મોતી ખાઈને જીવશું, વાણી ખાઈને જીવશું, પણ અમે માછલા ન ખાઈએ. એમ છે બાપુ. ખોરાક તો જે ખવાતો હોય ખવાય, જે તે ન ખવાય, જે તે ન બોલાય, જે તેની ભેગું બેહાય નહીં, જે તે ધંધો ન કરાય. પછી આપણે દાણા જોરાય પછી બાપુ મેળ ન પડે. કહેવાનો મારો મિનિંગ એ છે તેમ ખોટું કર્યું એટલે ભોગવવું જ પડે. માતાજી પિતાજી કોઈ કઈ નો ગુરુ ન છોડાવે. ખોટી વાત છે. ગુરુ કદાચ અરજ કરીએ કે મારા બાપાને ધોકા મારજે પણ હળવળો મારજે, ખાવા તો પડે. હા, એ છોડાવી કોઈ ન કે કરમ દે બાપુ. કરમ તો ગમે ને. સીતાજી બાપુ આ રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજી નતો. આખી દુનિયાને ખબર સીતાજી ગયા અરે બોલો. રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું બોલો. લે એમના શું કરમ છે? આપણે રોજ અગરબત્તી કરી કરવી કે ન કરવી? લો તમે મને કહો તો. કરતા હોય કરજો, બંધ કરાવવા નથી આવ્યો. વળી પાછા કંઈક મને અબજા જડે કે રામની ભક્તિ આવડા કરતા હતા, ઓલા દરબાર આવીને બંધ કરાવ્યું. એવું કાંઈ છે નહીં. હું એક બીજી તમને વાત કરું. તમે ઘર હોય ને બધા નાનું મંદિર તો ઘરે બધાનું હોય. મંદિર નો હોય તો ફોટો હોય, રોજ આપણે દીવો અગરબત્તી કરતા હોય, ચોખ્ખો ઘી દેવો કરતા હોય. તો હું તમને એક વાત કરું કે તમારા આખા ઘરના ને બહાર ગામ જવાનું હોય, લગ્નમાં જવાનું હોય કે કોઈ પણ પ્રસંગમાં જવાનું હોય, આખા ઘરને બહાર ગામ જવાનું હોય એટલે ડેલાને તાળું મારો કુખાડું રાખો. ત્યાં તાળું જ મારો ને. હું તાળું જ મારું. હાલો, હું તમારી ભેગો જ છું. તો હું એમ કહું છું કે આપણે 360 દી સોખા ઘીના દીવા કરી અને એ 2 દી લગ્નમાં જાવી ધ્યાન ન રાખે. અને જો એ ધ્યાન 2 દી ન રાખે તો પછી સોખું ઘી અહીંયા બાળવું એના કરતા છોકરાને ખવડાવી લોંઠકા ન થાય. તો સોખું ઘી અહીંયા બાળવાની જરૂર શું હોય? પણ વિશ્વાસ જ નથી. અને આપણી 80 વર્ષની માં ઘરે હોય એ એમ કે તમે બધા લગ્નમાં જાઓ, મારે નથી આવવું, તો તમે ડેલાને તાળું મારો ન મારો. શું કામ? કે માં ભલે ખાટલામાંથી ઊભા ન થઈ શકે, કોક આવશે ને તો એ અવાજ કરશે, પડકે કોક આવી જાય. આ જીવન. આ તો દુનિયા દેખાવની ભક્તિ છે. બાકી તો પડદો આડો થઈ દેવાનો પડ્યો રે માઇલપા, કઈ કામ નથી તારું. આ તો હાકડીમાં આવે એટલે ભક્તિ કરે. તમારે ને મારે આ ભક્તિ શું કામ? છેલ્લી ઘડી સુધરે એ હાટું. બાકી બાપુ મુક્તિ માટે ભક્તિ કરતા છે, નહીં કરતા એ કોઈ મારી વાત નથી. પણ અમુકને ઓલા ખાટલામાં પીડ્યા હોય ને 12 મહિનેથી 2 વર્ષ 5 વર્ષ આપણને એ ભગવાન આવું ન કરતું, એના હાટું જ ભક્તિ કરે. બાકી મુક્તિ હાટું કોઈ કરતું જ નથી. અને મુક્તિ હાટું કરતા હોય તો સારું કહેવાય. એના માટે મહત્વનું અને ખરેખર મુક્તિ માટે જ કરાય. નકરી વાતો કરે કઈ ન હોય. એક ભરતરીના પ્રસંગને એક ફરમાઈશ છે, હમણાં લઈ લો, પણ આ બધાને ચા પાણી પવરાવી દઉં એકવાર. એટલે એક કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું અને પછી આ બધા સાજીદાઓને બધાને ચા પાણી પી દઉં. અમારે તો વાયુ ઉખડ્યા જેવું થાય. આનું નામાસણ ન હોય પાછું. એમને હમણાં બંધ થાય છે, હમણાં બંધ થાય છે. પછી એવું છે નહીં. આ ભજન હોય 4 કડી 5 કડીથી પૂરું થાય. આ પૂરું નથી થાય એવું. અને મને હું તો બાપુ રાજી થઉં. એટલા બધા મને એમ થાય કે મારી પાસે છે, સાચું હોય ખોટું હોય મારો રામ જાણે. મને એવી નથી ખબર કે હું બધાને સાચું જ કહું છું.
કદાચ આમાં તો ખોટું એ છે. કારણ કે ઘણા બધા હું તો ખુલાસાથી વાત કરું કે રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે કહું છું ભાઈ કે રામ ગયા તાર હું નહોતો. હા ચોખ્ખી ચટ વાત છે, બધા કહે એટલે હું કહું. તમે હવે મને ફોન કરો મારી પાસે કોઈ પુરાવો હતો? હા એ તો બધા કહે એટલે મારે કહેવું પડે. પણ તમે બધા મને ભાવથી સાંભળો છો પ્રેમથી, બસ એ મારી કમાણી. બસ એ તમને આમાં ઉતરે તોય ભલે, ન ઉતરે તો ભલે, સાચું માનો તોય ભલે, ખોટું માનો તો ભલે. એટલે તમે બેઠા છો એ જ મારા માટે મહત્વનું છે. તમે આમાં વ્યાજ જાઓ મેં ચા તમને બાંધ્યા છે કંઈ, પણ તમને બાપુ ગમતું હશે, ભાવતું હશે, સંતોની કૃપાથી કંઈક આમાં હોય 100% નહીં પણ 10% કંઈક સાચું હશે. નકર બાપુ કોઈ બાંધ્યા રહે નહીં. એટલા માટે સરદાર બાપુ છેલ્લી કડીમાં કહે છે, દાસ સંતારને ગુરુ. જો મોમેડે નતા આમાં બાપુ ભજનમાં કઈ આવતું નથી. ઊંસાનું નીસાનું, અમીર ને ગરીબ ને બૈરાન આદમી કઈ નથી આવતું. આ બધું મટી જાય ને, દેહની દશા મટી જવી જોઈએ. હું દરબાર ને, હું પટાલ ને, હું કોળી ને, હું બધા બહુ નાચ ચાલીને બેઠા. બોલો કોની પાસે વાત કરવી? અમારા જેવું કોઈ નહીં. જેની પાસે જાવ કે અમારા જેવું કોઈ નહીં. બોલો ધરતી કપાયો ત્યારે બધાને ખબર પડી જાય અમારા જેવા શોખ તમારા જેવા. આ 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા. ધરતી આમ કે આમ કર્યું ને એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. કોને સમાધાન કર્યું? આટલી જ વાર લાગે રામ હતા નહોતા થઈ જાવ સેકન્ડમાં. એકતાની જરૂર છે. બધા હવરી નાચ દેહની દશા ન મટે ત્યાં સુધી બાપુ ન સમજાય. ને કે હું તો એમ કહું કટારી વણમાંથી એકને બોલાવો અને હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને, પછી દરબાર હોય દરબારે લાગી જાય. કાઢો નક મરશું, દરબારે લાગી જાય. શું કામ? નજર સામે દેખાતું હોય એટલે. કચ્છનો બારવટીયો સતી તોરલ હારે હતો ને, દરિયાના લોડ મહિના ઉલળવા કોઈ નહોતું બચાવવા વાળું. સતી તોરલ ને બાપુ ભજનનો પાવર ભેગો હતો. જાડેજા જેવો જાડેજો બાપુ ર ર ર તોરલ પાય બળફની પાટ ઓગળે મીડ્યો રોવા. તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નથી. તેથી તોરલે ઝાટકા માર્યા હો તોરલ જાડેજાને. દરબાર દરબાર જેને માર્યા નહીં બધાને જીવવું હતું, કોઈને તમારું ભૂંડું નહોતું કર્યું. લોહીના ફુવારા ઉડેમાં મજા આવતી હતી ને, મરી જાઓ દરિયામાં ઝૂપકો મારીને મરી જાઓ. ગમે તેથી મરવાનું તો છે. હું જીવીને કામ છે? બૈરા ઘોડે રોવો છો. કચ્છનો બારવટીયો તોરલ હામી નજર નહોતો કરી એક તો બાપુ મોત ઉઘરાણી કરે તેથી આ દિશા થાય બધાની. તોરલ મને આ ખબર નહીં કે તમારી તલવારમાં એટલું બધું જોર છે ને, આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે. ધ્રુવજી હાલ્યો, ધ્રુવજી જાડેજો કરે તમારી ભલી થાય. મોત આવે તારે આમ થાય છે? તમે તો કાંઈક ને કટકા કરી નાખ્યા. એને શું થયું હોય છે? અને અહીંયા જાડેજાએ બાપુ ગાંઠ વાળી લીધી. જો આ હોળી કાંઠે પૂગે અને જો આમાંથી બચી જવું ને, જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડ્યું. બાપુ જીવો ત્યાં સુધી નથી ઉપાડી. દુનિયા એની માથે જે કરી આ સતી તોરલ એના સદગુરુ છે. અને પછી જ બાપુ જેમ તોરલ કે ને એમ મીડો કરવા આમ બજારમાં નીકળે ને બારીયું બારણા બંધ થાય ઈ જાડેજો એક બૈરું કેન બાપુ કરવા માંડે એટલે ભજનનું પરિવર્તન કેટલું. પછી સંતો મથી 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 મરે ને કાંઈ એક સાંટો ન પડે. શું કરવાનું ભલામણ? કારણ કે શબ્દ છે ને, શબ્દ વિચાર માગે છે, વાણી છે વિચાર માગે છે. બાકી તો હમણાં ભાઈએ જે ભજન કર્યું ને એ વાણી એકદમ સમજી શકાય. આ ગુરુની વાણી એકદમ તો ગુરુમુખી હોય તો સમજી શકો. બાકી તો બધું જાય ઉપર થઈ. એક જગ્યાએ હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા. એ ગામનો એક મારો મિત્ર હતો, પડખે બેઠો હતો. એ કે બાપુ આ પૈસા કોઈ દી નાખે નહીં પણ આ નાખે છે ગમે એમ હોય કે. મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરીએ, આપણે કંઈ ગાવાનો શોખ નથી. ના ના એ કે તમે ગાઓ. વરી હવે તો ગાયું ને વરી પાછ થોડાક એને પૈસા નાખ્યા. પછી અમારો રાઉન્ડ પૂરો થયો એટલે અમે બહાર ગયા હતા. એ અમારી વાય વાય આવ્યો. મારો ભાઈબંધ હતો, એને પૂછ્યું એ કે તું કોઈ દી હારા પૈસા નો નાખીને આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું જ તે ને. આ બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મજા આવી. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો? એ મેં કીધું હું તું તારું સમજ્યા ફેરે કે ના ના તમે ગાળ્યું દેતા હતા. એટલે મેં કીધું ગાળ્યું ક્યાં બોલ્યો હું? કે તમે નહોત કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો? અમે સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો.
મેં કીધું આ ઊંધું સમજાય અમારને વાહામાં હળદર ભરેવા કરશો તમે. વિચાર માગે છે બાપુ. વાણી છે ને ગુજરાતી બાપુ ભાષા જ આપણી એવી છે. તમે આમ લઈ જાઓ લીનપા હાલે, આમ લઈ જાઓ લીનપા હાલે, તમારે ક્યાં હાલવું છે એની વાત છે. આ વાણી છે ને એમ કહે છે કે પારસના પ્રતાપથી કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. સંતો કહે છે કે લોઢાને પારસમણી ડાળો ને એટલે હોનું થઈ જાય એવું કહે છે. આપણે પારસમણીને નથી ભાળ્યું અને લોઢાને હોનું થતા નથી ભાળ્યું, પણ એમ કહે છે બધા. તો હું એમ કહું છું કે સંતો કહેતા હોય ખોટું ન હોય. પારસમણી એટલે લોઢું હોનું થઈ જાય વાત બરોબર, પણ માણા ન હોય. માણા કોઈ કપાતર માણા હોય એને માણા બનાવવો હોય શું કરવું પડે? એ પારસમણી અડેડો માણા થઈ જાય. તો માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે?